સિટી સર્વે નંબર 6602 જૂનો રાહદારી રસ્તો કે જે ખોડિયાર સ્વીટ માર્ટ પાસેથી થઈ દક્ષાબેનના દવાખાના આગળ થઈ નગરપાલિકા ગાર્ડન તરફ નીકળે છે, જે રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં અને ભંગાર પરિસ્થિતિમાં પડી રહ્યો છે। આ સિવાય સાંસદ રમીલાબેન બારા દ્વારા પણ સાબરકાંઠા કલેક્ટરને 2023માં લેખિત પત્ર લખી આ રસ્તો મંજૂર કરવા તથા એનઓસી આપવા ભલામણ કરવા છતાં સમગ્ર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પૂરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। આજુબાજુ ગંદકી હોવાના કારણે ચોમાસા દરમિયાન અહીં ઝેરી સાપડિયા જેવા જીવજંતુ નીકળી રહ્યા છે। ભૂતકાળમાં એક મજૂર કારીગર લોખંડ લઈ જતા લોખંડ તેની ઉપર પડતા પગમાં ફ્રેક્ચર થવાના બનાવ પણ બની રહ્યા છે। ખરાબ રસ્તાના કારણે અહીંના વેપારીઓ તંગ આવી ગયા છે અને પોતાના ધંધો પણ કરી શકતા નથી। આ રસ્તા પર એક વર્ષ પહેલા મજૂર લોખંડ ભરી લારીમાં જઈ રહ્યો હતો, તે સમયે ખાડા ટેકરાવાળા રોડથી લોખંડ લઈ જતા સમયે તેનું મૃત્યુ પણ થયું તેવું સ્થાનિક વેપારીઓ જણાવ્યું। રિપોર્ટર જયેશ ઠાકુર સાથે જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા। બીજાની માલિકી છે અને આ રસ્તા ઉપર જે પાછળના ધંધાદારી દુકાનોને છે એના માટે આ રસ્તા સિવાય બીજું કોઈ સ્કોપ જ નથી અને આના માટે નગરપાલિકામાં અરજી કરી હતી। નગરપાલિકાએ 2017માં ઠરાવ કરી અને કલેક્ટર સાહેબને મોકલેલો, એના પછી 2020માં મોકલેલો, 2022માં મોકલેલો, પણ કલેક્ટર ઓફિસમાંથી કોઈ એનો નિકાલ લાયા નથી અને આ રસ્તામાંથી આ દર વખતે ધોવાઈ જાય છે અને આ ચલાય એવું નથી। આ તો ઘટતું કરવા વિનંતી। સર અરજીઓ કરીને થાકી ગયા પણ કોઈ જવાબ આપતું નથી અને અહીંયાથી જતા અમારો લોખંડ ભરીને જતી લારી હતી, એક મજૂર નીચે ઉપર લોખંડ પડવાથી નીચે પડી ગયો, માણસ મરી ગયો, તો પણ એનો કોઈ જવાબ છે નહીં સાહેબ। આ રોડ સત્વરે બને એવી માગણી છે। જો નહીં થાય તો અમે આના પાછળ અમે આંદોલન કરવા પણ તૈયાર છીએ સાહેબ। આ રોડ સત્વરે તૈયાર કરાવજો ને, કારણ તૈયાર નહીં થાય તો અમે આગળ ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરીશું।